આજે આપણે સ્વાધ્યાયના વિભાગ 1 માં 5 ગુણનો પ્રશ્ન કે જેમાં કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર બંનેની રીતે સૂચકાંક શોધવાનો હોય તેનો અભ્યાસ કરીશું। આપણી રકમ છે નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો તેમજ સરખાવો કે બંને સૂચકાંક સમાન છે કે કેમ। હંમેશા યાદ રાખજો, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક એક જ સમાન હોય છે। અહીંયા આપણને 5 કોલમ આપેલી છે। વસ્તુ છે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી। એકમનું કોલમ છે, એકમમાં લખ્યું છે ક્વિન્ટલ, 20 કિલોગ્રામ, 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 20 કિલોગ્રામ અને કિલોગ્રામ। જથ્થો આપ્યો છે 100 કિલો, 40 કિલો, 40 કિલો, 60 કિલો, 40 કિલો અને 36 કિલો। ભાવ આપ્યા છે ક્વિન્ટલના 1800, 20 કિલોના 700, કિલોના 30 રૂપિયા, કિલોના 108, 20 કિલોના 2000, કિલોના 400। એ જ ભાવ 2015 માં વધીને થયો છે ક્વિન્ટલનો 2400, 20 કિલોના 800, કિલોનો 36, કિલોના 120, 20 કિલોના 2400 અને કિલોના 480। સૌથી પહેલા આપણને કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર ની રીતે સૂચકાંક શોધવાનું કીધું છે। તો કુલ ખર્ચ માટે આપણે સૌથી પહેલા સંકેતો આપવા પડે કે કુલ ખર્ચમાં લાસ્પિયરની રીતનો ઉપયોગ કરીશું કે પાસેની રીતનો, અને એ સંકેત આપવા માટે સૌથી પહેલા જો એકમનું કોલમ આપેલું હોય તો ભાવ અને જથ્થો સરખા કરવા પડે। આ માટે ભાવને એક એકમમાં ફેરવવો પડે। સૌથી પહેલા ઘઉં માટે ઘઉં એકમમાં ક્વિન્ટલ લખેલું છે, ક્વિન્ટલ એટલે 100 કિલો। એનો અર્થ એવો થાય કે તમને જે ભાવ આપેલો છે એ 100 કિલોનો છે। 100 કિલોના 1800 હોય એને આપણે 1 કિલોમાં ફેરવવા હોય તો 1800 ને 100 વડે ભાગી નાખવાના એટલે આપણને 1 કિલોનો ભાવ મળે। એવી રીતે 2015 માટે ક્વિન્ટલનો ભાવ 2400 છે। જો આપણે 1 કિલોનો ભાવ શોધવો હોય તો 2400 ને 100 વડે ભાગીએ એટલે આપણને 1 કિલોનો ભાવ મળે 24। ચોખા માટે 20 કિલોના ભાવ આપ્યા છે। 2013 માં 20 કિલોના 700 અને 2015 માં 20 કિલોના 800। તો 1 કિલોમાં એને ફેરવવો પડે, 20 વડે ભાગી નાખીએ તો 700 ભાગ્યા 20 એટલે 35 નું 70, 35 અને 800 ભાગ્યા 20 એટલે 40 નું 80, 40। ખાંડ 1 કિલોના ભાવ છે તો ફેરવવાની જરૂર નથી। તેલ એ પણ 1 કિલોના છે તો ફેરવવાની જરૂર નથી। દાળ એ 20 કિલોના છે અને બદલાવા પડે। 20 કિલોના 2000 હોય અને 1 કિલોના શોધવા હોય તો 2000 ભાગ્યા 20 કરીએ એટલે 100। એવી રીતે 2015 માં 20 કિલોના 2400 છે, 1 કિલોના શોધવા હોય તો 2400 ભાગ્યા 20 કરીએ તો 120। આપણને જે નવા ભાવ આવ્યા એ નવા ભાવને આપણે ગણતરી વખતે ધ્યાનમાં લેવાના, જેમાં આપણે ભાવ બદલાવ્યા નથી આ ભાવ, એ ભાવ જૂના જે હતા એ જ ધ્યાનમાં લેવાના છે। એટલે આપણે જેટલામાં રાઉન્ડ કરેલા છે એ રાઉન્ડને આપણે સંકેત આપીને ગણતરીમાં ધ્યાનમાં લેશું। આપણી પાસે 2013 અને 2015 બે વર્ષો છે। એમાં 15 છે એ મોટા છે, 13 છે એ નાના છે। તો જે મોટા હોય એ ચાલુ વર્ષ, જે નાના હોય એ આગળ વર્ષ। 2015 અને આપણે સંકેત આપશું P1
2013 અને આપણે સમજાવશું P0 અને 2013 નો જથ્થો એને સંકેત આપશું આપણે Q0 અને આપણી પાસે P1 P0 અને Q0 100 થયું તો આપણા માટે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર એ લાસ્ટ પે એવું બનશે લખશું કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100 લાસ્ટ પે હોય તો 1000 આપણે યાદ રાખશું અંશ અને છેદમાં ભાવ અને જથ્થામાં ગુણાકારનો સરવાળો બંનેમાં કોમન આવશે આ સૂત્ર માટે બે કોલમ બનાવશું P1 Q0 અને P0 Q0 P1 એટલે જે 2400 લખ્યા હતા ત્યારે આપણે 24 લેશું અને Q0 ના 100 છે તો 24 ગુણ્યા 100 એટલે થાય 2400 ત્યાર પછી P1 અને 40 લેશું અને જથ્થાના 40 છે તો ચોકે 16 એટલે થાય 1600 ત્યાર પછી આપણી પાસે P1 36 છે અને જથ્થાના 40 લેશું તો 36 ચોક 144 અને 1440 ત્યાર પછી P1 120 છે જથ્થાના 60 લઈએ 12 6 72 એટલે 7200 ત્યાર પછી P1 120 લેશું અને જથ્થાના 40 છે તો 12 ચોક 48 એટલે 4800 અને 36 ગુણ્યા 480 એટલે આવશે 17280 17280 આખાનો સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા P1 Q0 મળે અને સિગ્મા P1 Q0 આપણા થશે 34720 સિગ્મા P1 Q0 આપણા થશે 34720 P0 Q0 આ બે કોલમનો ગુણાકાર 18 ગુણ્યા 100 એટલે 18 35 ગુણ્યા 40 35 ચોક 140 એટલે 0 લગાવીએ એટલે 1400 ત્યાર પછી 30 ગુણ્યા 40 એટલે 4 3 12 અને 2 0 એટલે 1200 ત્યાર પછી 108 એને ગુણ્યા 60 એટલે 6480 ત્યાર પછી 100 ગુણ્યા 40 એટલે 4000 અને છેલ્લા છે 400 ગુણ્યા 36 ચોક 144 અને 2 0 એટલે 14400 સરવાળો કરીએ તો 290 સરવાળો આવશે 29280 સિગ્મા P0 Q0 આની પરથી સૂત્રમાં કિંમત મૂકીએ તો 34720 એને છેદમાં 29280 એને ગુણ્યા 100 એટલે આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક મળે 118.58 આપણો સૂચકાંક થશે 118.58 આ કુલ ખર્ચની રીતે આ જ રકમનો ઉપયોગ કરી આપણે કૌટુંબિક અંદાજપત્રનો પણ સૂચકાંક શોધવાનો અને બેનો જવાબ છે એ સરખો થવો જોઈએ સૌથી પહેલા આપણે કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર મૂકીએ કૌટુંબિક અંદાજપત્રનું સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W આ કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W એના માટે સૌથી પહેલા I મેળવવો પડે જો I ન આપેલો હોય તો આપ જાણો છો I એટલે થાય P1/P0 ગુણ્યા 100 P1 એટલે ચાલુ વર્ષનો ભાવ P0 આ
આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 આપણા માટે P1 છે 24 ઘઉં માટે અને P0 એટલે છે 18 એને ગુણ્યા 100 કરીએ 24 ભાગ્યા 18 ગુણ્યા 100 બરાબર 133.33 એ આપણા માટે મળશે 133.33 ત્યાર પછી બીજી રકમ છે ચોખાની ચોખા માટે P1 છે 40 અને P0 છે 35 40 ભાગ્યા 35 ગુણ્યા 100 કરીએ અને 114.29 40 ભાગ્યા 35 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 114.29 ત્યાર પછી ત્રીજું ખાંડ છે ખાંડ માટે ચાલુ વર્ષનો ભાવ છે 36 આધાર વર્ષનો ભાવ છે 30 એને ગુણ્યા 100 બરાબર 36 ભાગ્યા 30 ગુણ્યા 100 કરીએ એટલે 120 12 ત્યાર પછી તેલ માટે ચાલુ વર્ષનો ભાવ છે 120 આધાર વર્ષનો છે 108 એને ગુણ્યા 100 એટલે આપણો ભાવ થશે 111.11 ત્યાર પછી દાળ માટે ચાલુ વર્ષના 120 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 120 અને છેલ્લું છે ચાલુના 480 ભાગ્યા આધારના 400 એને ગુણ્યા 100 બરાબર 120 આ જે કોલમ આવી એ કોલમને આ કહેવાય ચાલુ વર્ષનો ઇન્ડેક્સ નંબર સૂચકાંક બીજી જરૂર હોય W જો W સીધું ન આપેલું હોય તો P0 Q0 એટલે કે ભાવ અને જથ્થાનો ગુણાકાર એ આપણા માટે ખર્ચ કહેવાય અને કોલમ આપણી પાસે ઓલરેડી છે 1800 1400 1200 6480 4000 અને 14400 આનો જે સરવાળો કરીએ 29280 એ સિગ્મા W કહેવાય I અને W બંને આવી જાય પછી સૂત્ર માટે આપણે જરૂર છે I W ના ગુણાકાર એટલે એક કોલમ બનાવવાની I અને W બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર 133.33 ગુણ્યા 1800 કરીએ એટલે થશે 2,39,994 ત્યાર પછી 114.29 ગુણ્યા 1400 એટલે 1,60,006 120 ગુણ્યા 1200 144 એટલે 1,44,000 ત્યાર પછી 6480 એને ગુણ્યા 111.11 એટલે 7,19,992.8 120 ગુણ્યા 4,000 એટલે 4,80,000 અને 14,400 ગુણ્યા 120 એટલે 17,28,000 આનો સરવાળો કરીએ તો સરવાળો થશે 34,71,992.8 34,71,992.8 જેને સિગ્મા IW કહેવાય આ બંને રકમોને સૂત્રમાં લાવીએ તો સિગ્મા IW 34,71,992.8 ભાગ્યા સિગ્મા W એટલે 29,280 એને ભાગી નાખીએ તો આટલો જવાબ થશે 118.58 બંને રીતે હંમેશા કુલ ખર્ચ હોય કે કૌટુંબિક અંદાજપત્ર હોય બંને રીતે હંમેશા સૂચકાંક છે એ એક જ સમાન આવે અને આ દાખલો તમારે રિવિઝન કરવા માટે ખૂબ મહત્વનો કહી શકાય એવો છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણા દાખલાની રકમ છે નીચેની 2014 અને 2015 ની માહિતી પરથી
જીવન નિર્વાહના સૂચકાંક શોધો તેમજ જો વર્ષ 2015 કોઈ કર્મચારીના વેતનમાં 5% વધારો કરવામાં આવે તો શું આ વધારો પૂરતો છે કે કેમ તે જણાવો. આ દાખલામાં જે પછીનો ટૂંકો પ્રશ્ન છે એ ખૂબ મહત્વનો છે અને એના કારણે આ દાખલો છે એ આપણે લીધો છે. કોલમ આપણને આપેલી છે સમૂહ, જેમાં ખોરાક, બળતણ, રહેઠાણ, કપડા અને પરચુરણ ખર્ચ, મતલબ કે જીવન નિર્વાહની 5 વસ્તુઓ આપેલી છે અને કોઈ કુટુંબ એ વસ્તુઓને પોતાના જીવનમાં કેવું મહત્વ આપે છે એના આધારે બહાર આપ્યું છે કે ભાઈ કુલ ખર્ચના 31% ખોરાક પાછળ ખર્ચે છે, 14% બળતણ પાછળ ખર્ચે છે, 22% રહેઠાણ પાછળ ખર્ચે છે, 10% કપડા પાછળ ખર્ચે છે અને 23% પરચુરણ ખર્ચ પાછળ ખર્ચે છે. અને એના માટે 2014 નો સૂચકાંક આપ્યો છે ખોરાકનો 270, બળતણનો 168, રહેઠાણનો 205, કપડાનો 174, પરચુરણ ખર્ચનો 303. જ્યારે 2015 નો સૂચકાંક આપેલો છે ખોરાકનો 281, બળતણનો 178, રહેઠાણનો 210, કપડા માટે 177 અને પરચુરણ ખર્ચ માટે 337. અહીંયા નવું એ છે કે તમને 2 વર્ષના સૂચકાંક આપેલા છે તો તમારે 2 અલગ અલગ દાખલાઓ ગણવા પડે. સૌથી પહેલા 2014 ના સૂચકાંકને આપણે I1 કહેશું અને 2015 ના સૂચકાંકને આપણે I2 કહેશું. અને I1 માટે એટલે આપણે લખશું 2014 માટે જીવન નિર્વાહનો બરાબર સિગ્મા I1W છેદમાં સિગ્મા W, સિગ્મા I1W છેદમાં સિગ્મા W. આ સૂત્ર માટે આપણે I1 અને ભાર અને W આ બંનેનો ગુણાકાર કરવો પડે અને આપણને કોલમ મળે I1W. 2014 માટે આપણે I1 સંજ્ઞા કારણ કે 2 સૂચકાંક છે, 14 ના છે, 15 ના પણ છે તો 14 માટે અને 15 માટે ઓળખાય કે અલગ પડે એટલે 14 ને I1 કહેશું, 15 ને I2 કહેશું અને W અને I1 નો ગુણાકાર કરશું એટલે આપણને એક કોલમ મળશે I1W. 31 ગુણ્યા 270 કરીએ એટલે થાય 8370. ત્યાર પછી બળતણ માટે આપણે 14 ગુણ્યા 168 કરીએ. 14 ગુણ્યા 168 એટલે 2352. રહેઠાણ માટે 22 ગુણ્યા 205 કરીએ. 22 ગુણ્યા 205 એટલે 4510. ત્યાર પછી 10 ગુણ્યા 174 કરીએ એટલે 1740 અને 23 ગુણ્યા 303 કરીએ એટલે 6969 આનો સરવાળો કરીએ એટલે સિગ્મા I1W મળે અને સરવાળો થાય 23941. એનો સરવાળો થશે 23941. આની ઉપરથી આપણે સૂચકાંક મેળવીએ તો સિગ્મા I1W છેદમાં સિગ્મા W કુલ ભાર છે એ કુલ ખર્ચના હંમેશા 100% કહેવાય અને એનો સરવાળો કરો તો 100 થાય. 23941 ભાગ્યા 100 બરાબર 239.41. આપણને 2014 માટે
સૂચકાંક મળશે 239.41. પછી આપણે 2015 માટે જીવન નિર્વાહનો આંક શોધીએ. તો એના માટે આપણે સૂત્ર મૂકશું સિગ્મા I2W છેદમાં સિગ્મા W. એના માટે આપણે સૂત્ર ફેરવી નાખશું. I1 ની જગ્યાએ આપણે I2 કરશું અને કોલમ બનાવશું I2W. મતલબ કે I2 અને W બંનેનો ગુણાકાર 31 ગુણ્યા આપણે 281 કરીએ તો 8711 થાય. 31 ગુણ્યા 281 તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો એ થશે 8711. ત્યાર પછી 14 ગુણ્યા 168 કરીએ. 14 ગુણ્યા 168 એટલે 2492. 2492 થશે. રેકર્ડ માટે આપણે 22 ગુણ્યા 210 આ બે ગુણાકાર કરી I2W અને W નો તો 210 ગુણ્યા 22 એટલે 4620. એવી રીતે કપડા માટે 10 ગુણ્યા 177 કરીએ એટલે એક 0 લાગશે 1770. અને પરચરણ ખર્ચ માટે 23 ગુણ્યા 337 અને 23 ગુણ્યા 337 કરીએ તો 7751. 7751 થાય. એનો આપણે સરવાળો કરીએ તો સિગ્મા I2W બરાબર એ થશે 25314. અને પરથી આપણે સૂત્ર મૂકીએ I બરાબર સિગ્મા I2W 25344 છેદમાં 100 તો 253.44. હવે આ બંને કોમન વસ્તુ હતી જે અત્યાર સુધી આપણે ગણતરી કરતા હતા અને આપણને આવા જવાબો છે એ મળતા હતા. નવી વસ્તુ હવે છે 2015 માં આપણો સૂચકાંક જે છે એ થયો છે 2015 માં 253.44. આપણો સૂચકાંક કયો છે 253.44 અને 2014 માં આપણો સૂચકાંક હતો 239.41. મતલબ કે એક વર્ષમાં સૂચકાંકમાં વધારો થયો છે 53.44 માંથી આપણે 239.41 બાદ કરીએ તો 14.03 થાય. 53 માંથી 39 એટલે 14 અને 44 માંથી 41 એટલે 3. સૂચકાંક વધ્યો છે 14.03. હવે આપણે ખરેખર કર્મચારીને વેતનનો વધારો છે ટકાવારીમાં આપ્યો છે 5% વધારો આપ્યો છે. તો આપણે સૂચકાંકના આધારે વેતનનો વધારો પૂરતો છે કે કેમ એને ટકાવારીમાં શોધવો પડે. 2014 ની સરખામણીમાં 15 માં આપણે 5% વધારો આપ્યો છે તો આપણા માટે 2014 છે એ આધાર વર્ષ કહેવાય અને એના આધારે આપણે ત્રિરાશી મૂકીએ તો 2014 નું સૂચકાંક જે છે એ છે 239.41. જેને આપણે ટકાવારીમાં કુલ સૂચકાંકને કુલ હંમેશા 100% કહેવાય એને 100% કહીએ તો હવે સૂચકાંકમાં વધારો થયો છે 14.03. મતલબ કે 83 આપણે એમ બને કે 239.41 से 100% હોય તો 14.03 કેટલા ટકા થાય એટલે 14.03 ગુણ્યા 100 ભાગ્યા 239.41 બરાબર 5.86. તમે એની ગણતરી કરો તો 1403 ને 239.41 વડે ભાગી નાખો તો 5.86 આવે. એનો મતલબ એવો થાય કે આપણે જે ભાવ વધારો આપ્યો છે એ 5% નો છે. જ્યારે સૂચકાંકની દ્રષ્ટિએ ભાવમાં થયેલો વધારો ચીજ વસ્તુઓના ભાવમાં અથવા તો જીવન નિર્વાહના ખર્ચમાં
એનો વધારો છે એ 5.86% છે. તો આ કર્મચારીને આ જે કર્મચારી છે એ કર્મચારીને 0.86% 5.86 માંથી તમે 5% બાદ કરી દો તો 0.86% ભાવ વધારો ઓછો આપેલો છે. તમે એવું કહી શકો કે કર્મચારીનો પગાર જે 5% વધ્યો છે એ ખરેખર વધ્યો નથી, એમાં આ વધારો છે અપૂરતો છે. ખરેખર કર્મચારીને પગાર વધારો છે 5% ને પણ મોંઘવારીની દ્રષ્ટિએ ભાવ વધારાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ ભાવ વધારો છે એને 5.86% મળવો જોઈતો. મિત્રો આ બધા દાખલાઓ એક નોટ્સમાં ઉતારી લેજો, વિડીયોને પોઝ કરી દેવાનો અને પોઝ કર્યા પછી તમારે રકમ લખી અને ગણતરીઓ છે